હાલો ભાઈ, તો અત્યારે હે ને 4:55 થયા ને હવે આપણે અહીંથી રિટર્ન નીકળવાનું છે અમદાવાદથી. અને જોઈએ કેટલો ટાઈમ લાગે છે. હવે નોન સ્ટોપ આપણી ગાડી જશે, કેમ કે અંધારું થાય એ પહેલાં પહોંચવાનું છે આપણે. જય શ્રી કૃષ્ણ, સ્વાગત છે તમારું આપણા નવા વ્લોગમાં. તો આજે છે આપણે ભાઈ અમદાવાદમાં, અને અમદાવાદ સિરીઝના આ ત્રીજો વ્લોગ છે અને લાસ્ટ વ્લોગ છે. તો અત્યારે આપણે અહીંથી ઘરે જઈએ છીએ અને 4:15 થઈ ગયા છે. તો જોઈએ કેટલા વાગ્યા સુધીમાં પહોંચીએ. અંધારું થાય એ પહેલાં પહોંચી જાય તો આપણા માટે સારું રહે, રાતે બાઇક ના ચલાવવી પડે. અને આ વિડીયોમાં આપણે જોઈશું કે અમદાવાદ સિટીનો જે મેઇન હાઈવે છે એમાં કેટલી ટ્રાફિક હોય છે અને રોડ રસ્તા કેવા છે એ તમને આજના આ વિડીયોના માધ્યમથી આપણે તમને દેખાડશું. અને જોવા મળશે મસ્ત મસ્ત એવા ઇવનિંગના વ્યૂ, જે તમને શું કહેવાય કે એકદમ મજા આવી જશે એ ટાઈપના વ્યૂ જોવા મળશે. તો ચલો ભાઈ, આપણે જલ્દી શરૂ કરીએ આજના આ વ્લોગને. અત્યારે ભાઈ ઇવનિંગનો ટાઈમ છે અને જો એક સાઈડ મારી ડાબી સાઈડ બધી દુકાનો છે અને જમણી સાઈડ જો મેટ્રોનું કામ ચાલુ છે. ભાઈ શું વ્યૂ આવે છે, તમે ખાલી આ વ્યૂ જોઈને કોમેન્ટ કરો કેવો લાગે છે. અને ઉપરથી 4:30 જેવો ટાઈમ થયો છે. તો જે ઇવનિંગનો ટાઈમ હોય છે, મતલબ શું મજા આવે, આપણે જે સનસેટ કહીએ ને એ ટાઈપનો વ્યૂ આવે છે. કેમેરામાં ખબર નહીં કેવો કેપ્ચર થાય છે, પણ અત્યારે જે ફિઝિકલી મને દેખાય છે બહુ મસ્ત વ્યૂ આવે છે. અને ભાઈ એરિયો મને નથી ખબર અત્યારે આ કઈ એરિયામાં છે. જો અમદાવાદમાંથી કોઈ જોતું હોય તો ભાઈ કોમેન્ટ કરતા જાજો કયો એરિયો આમાં કવર થયો છે. બાકી આપણે તો એક બે મેઇન જે એરિયા છે એ જ ખબર છે એના નામ. બાકી આપણે બીજા કોઈ એરિયાના ખબર નથી. મેપ ઉપરથી આપણે બાઇક લઈને જઈએ છીએ અત્યારે. બાકી આ જો મેટ્રોનું કામ જોરથી ચાલે છે ભાઈ જો. અને ભાઈ અમદાવાદની ટ્રાફિકનું એક કહું કે જે રિક્ષાવાળાનો ત્રાસ મેં આના પહેલાં વિડીયોમાં કીધું હતું એ રીતના ભાઈ છે જ. કેમ કે રિક્ષાના લીધે ઘણીવાર આપણે ડોસવાઈ જઈએ, તો એ એક છે ભાઈ. બાકી અમદાવાદમાંથી કોઈ રહેતું હોય તો તમને વધારે ખબર હશે, કોમેન્ટમાં જણાવજો કે શું છે બાકી અમદાવાદની પરિસ્થિતિ રિક્ષાને લીધે. હજી તો ભાઈ આપણે સિટીની અંદર છે અને અંદરથી હજી બહાર નીકળવા માટે ઘણું આપણે રનિંગ કાપવું પડશે. કેમ કે હજી આમાં 7-8 કિલોમીટર દેખાડે છે હાઈવે પકડવા માટે, જે મેઇન હાઈવે છે એ પકડવા માટે. તો હજી તો આ જે શોર્ટ રસ્તો છે એ નડશે આપણે, કેમ કે આમાં વધારે આપણે ખેંચી ના શકીએ બાઇકને. તો એ રીતના છે. અને સિગ્નલ પણ આવી જાય છે, પ્લસ સ્પીડ લિમિટ પણ હોય છે. તો એ બધું ધ્યાન રાખવું પડે ભાઈ. તો આ આવ્યો છે સિદ્ધિવિનાયક હોસ્પિટલનો કંઈક લોગો આવ્યો છે અને સર્કલ પણ છે. હવે ખબર નહીં આ મેઇન સર્કલ કયું કહેવાતું હશે. બાકી અહીંથી કન્ફ્યુઝનવાળું છે, જોઈએ હવે. અહીંથી એને આપણે રાઇટ લેવાની હતી, જે સર્કલ છે ને ત્યાંથી પણ આપણે સીધી લઈ લીધી. હવે ફરી આપણે રિટર્ન પાછું સર્કલે જઈ, મતલબ દૂર નથી, આ જ છે સર્કલ. અને અહીંથી હવે આપણે લેફ્ટ લેવી પડશે. થોડુંક મિસકન્સેપ્શન થઈ ગયું હતું. અને બીજું એ કે ભાઈ મેપમાં છે ને ઝૂમ કરેલું હોય તો વાંધો ના આવે, ઝૂમ ના કરેલું હોય ને એ ટાઈમે થોડોક પ્રોબ્લેમ થાય છે. મતલબ એ ગેસ કરવામાં કે અહીંથી રાઈટ જવાનું છે કે સીધું. એમાં એવું થાય કે થોડુંક તમે અંદર હાલી જાઓ ને એ પછી મેપ જે છે ને એ આગળ વધે છે નેટવર્ક એરરના લીધે. એટલે એ ટાઈમે થોડોક પ્રોબ્લેમ થાય છે. જો નેટવર્ક ફૂલ હોય ને તો કશો પ્રોબ્લેમ નહીં થતો. તો 0-0 ચાલતું હોય આપણે અને જીપીએસ બને તો એ પ્રોબ્લેમ ના થાય. હવે થોડાક આપણે હાઈવે ઉપર આવ્યા હોય એવું લાગે છે, પણ છે હજી સિટીની અંદર જ. અને કયો હજી સર્કલ કે કયો એરિયા છે એ આપણે ખબર નથી. પણ ભાઈ રોડનું કેવું જોશે, એકદમ ટોપ ક્લાસ રોડ છે ભાઈ. બમ્પ આવે એ આવે, બાકી ભાઈ ખાડા ખબૂચિયા હજી સુધી તો મને નથી આવ્યા. બાકી તો આગળ જતાં ખબર પડશે બીજે ક્યાંય છે કે નહીં. અને હજી તો ભાઈ ઘણું સિટીમાં હજી તો 8-10 કિલોમીટર રહ્યું છે. જે સિટીની બહાર નીકળવામાં પણ હજી 8-10 કિલોમીટર રહ્યું છે. XUV 700 જોઈ લો છે ને, બાકી જોરદાર લાગે ને. રિક્ષા પણ જો કેમ, બાકી એની સાથે મૂકીએ તો નહીં જ. શું આપણે સાઈડ કાપી શકશું? ચાલો ટ્રાય કરીએ અને જોઈએ કે સાઈડ લઈ શકીએ છીએ યા નહીં. બાકી ભાઈ XUV 700 લાગે જોરદાર. હેરિયરને ના પહોંચે, પણ હેરિયર તો હેરિયર છે, ટાટા હેરિયર. સિગ્નલ આવી ગયું, સિગ્નલ નહીં પણ સર્કલ આવ્યું છે. કયું સર્કલ આવ્યું અમદાવાદવાળા ભાઈ કોમેન્ટ મારો. અહીંયા ફરી ભાઈ એક કન્ફ્યુઝન થયું છે. અહીંથી નીચે જવાનું છે કે ઉપરથી જવાનું છે એ ચેક કરવા માટે આપણે બાઇક ઊભી રાખવી જ પડશે. કેમ કે અત્યારે મેપમાં સરખું દેખાતું નથી. અને એ જોવું પડશે કે કયો રસ્તો છે.
કેમ કે ઓમ ઉપરથી બંને સેમ જ લાગે છે. હવે ઝૂમ કરીને જોવું પડશે. તો ભાઈ આપણે લેવાનો છે નીચેવાળો રસ્તો અને ઉપરવાળો રસ્તો ક્યાંક બીજે જાય છે, અને એ રસ્તો બી જાય છે લેકિન એ બહુ લાંબો પડી જાય. એટલે આપણે જે મેઇન રસ્તો છે નીચેથી અને એ જ રસ્તેથી જવાનું છે. અને ભાઈ આ જે રસ્તો છે એ આપણે જે આવ્યા હતા એ જ રસ્તો છે જે આપણે રિવરફ્રન્ટ ઉપરથી આવ્યા હતા. તો આ જે રસ્તો છે એ આગળ જતાં રિવરફ્રન્ટને જોઈન્ટ થશે અને ત્યાંથી આપણે સીધું રિવરફ્રન્ટ થઈ અને ગોટા થઈ અને ત્યાંથી આપણે અમદાવાદની બહાર નીકળશું. તો એ જ રસ્તો આ લેવાનો છે. હવે મને એવું લાગે છે કે કદાચ રિવરફ્રન્ટવાળો રસ્તો આવી ગયો છે અને અહીંથી હજી એક યુટર્ન છે, બસ એ યુટર્ન લઈ લેશું એટલે આપણે ચડી જઈશું અમદાવાદના રિવરફ્રન્ટ રોડ ઉપર. અને ભાઈ રિવરફ્રન્ટ રોડની તો શું વાત છે યાર, એ તો બહુ ટોપ ક્લાસ રોડ છે. તમે આગલા વિડીયોમાં જોયો જ હશે. હા ભાઈ, તો જોઈ લો, આ આપણે ચડી ગયા છે રિવરફ્રન્ટના રસ્તા ઉપર અને જો શું મસ્ત વ્યૂ આવે છે ભાઈ. આવો વ્યૂ તો આપણે જ્યારે બપોરે આવ્યા ત્યારે નહોતો આવતો, એ ટાઈપનો વ્યૂ અત્યારે આવે છે. અને ભાઈ વ્યૂ જોઈને શું મસ્ત લાગે છે ને, એક નંબર. તમે આમ જો પૈસા વસૂલ જે ટ્રીપ કહેવાય ને એ ટાઈપનો વ્યૂ આવે છે અત્યારે તો ભાઈ, જોરદાર યાર. આવો વિકાસ હરેક સિટીમાં થઈ જાય તો જે નદીઓ સિટીની અંદરથી જતી હોય એમાં આ ટાઈપના રિવરફ્રન્ટ બની જાય, ઓ ભાઈ શું મસ્ત આવે લુક હે. આમ તમે જો તો ખરા, બંને સાઈડ ઝાડવા, વચ્ચે ડિવાઈડરમાં ઝાડવા, સ્ટ્રીટ લાઇટ, ઓહો જોરદાર લાગે છે. આમ જો તમે ખાલી વ્યૂ, આ વ્યૂ જો એકવાર. અને ભાઈ રિવરફ્રન્ટનો રસ્તો પૂરો થઈ ગયો છે અને હવે આપણે રિવરફ્રન્ટવાળી જે નર્મદા છે કેનાલ, એના ઉપરથી જાય છે. એટલે અહીંયા આપણી જે રિવરફ્રન્ટવાળો રસ્તો છે એ પૂરો થઈ જાય જેવો જ આપણે પુલને પાર કરશું અને જે મેઇન ગોટા સાઈડનો રસ્તો છે એ સ્ટાર્ટ થઈ જશે. મારો ભાઈ કોમેન્ટ, કોઈને ખબર હોય કે આ ક્યુ સર્કલ આવ્યું, કોઈને ખબર હોય તો કોમેન્ટ મારો. ઇલેક્ટ્રિક બસ જો રેડ કલરવાળી જે લેફ્ટ સાઈડમાં છે, અને ઉપર પુલ દેખાય એ મેટ્રોનો પુલ છે. અને નીચે પણ કંઈક પ્રોજેક્ટનું કામ ચાલુ છે, તો ખબર નહીં હવે બુલેટ ટ્રેનનું હોય કે બીજું કોઈ કામ હોય, પણ એની નીચે પણ કામ ચાલુ છે ને ઉપર મેટ્રોનું. અને ભાઈ ફરી આવી ગયું છે સિગ્નલ. આજે સિગ્નલે બહુ હેરાન કર્યા ભાઈ. તો આમાં વિડીયોમાં મેં તમને ઘણા દેખાડ્યા નથી, પણ આજે સિગ્નલે હેરાન કરી દીધા. હવે અહીંયાથી આપણે રાઈટ સાઈડ લેવાની છે એટલે આ મેટ્રોવાળો રસ્તો પૂરો થશે. બાકી ઓમ જોવા જઈએ તો રોડ બી મસ્ત છે. અને હવે આગળનો ડબલ લેન રોડ આવશે. આટલો જે આ બ્રોડ રોડ હતો 4 લેનવાળો એ ટાઈપનો નહીં આવે, ડબલ લેન હશે. આઈ થિંક, મને યાદ છે ત્યાં લગી તો ડબલ લેન જ છે. બાકી પછી હા જો આ ટાઈપનો એક લેન તો રિક્ષાએ કવર કરીને રાખીએ, બાકી 3 લેન દેખાય. ભાઈ સાહેબ, આ અંડરપાસ જો કેટલો મસ્ત બનાવ્યો છે પેઇન્ટિંગ કરીને. ભાઈ બંને દિવાલ એને જોરદાર પેઇન્ટ કરેલી છે અને લાગે પણ બહુ મસ્ત છે. તમે જો એકવાર, બહુ જોરદાર. આવી જ ટનલ જે છે, મતલબ જે અંડરપાસ છે એ રાજકોટમાં પણ છે ને, ત્યાં પણ આ રીતના એક પેઇન્ટ કરેલું છે. કોઈ હોય રાજકોટમાંથી ને ખબર હોય એ કઈ ટનલ છે તો એકવાર કોમેન્ટ કરજો. બાકી ભાઈ આ પણ જોરદાર છે અને સેમ ટુ સેમ મહેસાણામાં પણ અવેલેબલ છે. તો ભાઈ વિકાસ છે, આ ટાઈપનો વિકાસ છે ભાઈ. આ છે અમદાવાદ અત્યારે, અને જોઈ લો ટ્રાફિક આવી છે અને હવે જસ્ટ આપણે અમદાવાદ મૂકશું અને તે પછી આ વિડીયોને પૂરો કરશું. તો ચલો, હજી તમને જ્યાં સુધી સિટીમાં છે ત્યાં સુધી સિટીની રાઈડ હજી કન્ટિન્યુ રાખીએ. તો ભાઈ આપણે અમદાવાદથી આવી ગયા છે અને બસ હવે અહીંથી ટર્ન લેવાનો છે અને ચા પીવા માટે ઊભા રહ્યા છે. કેટલા વાગ્યા અત્યારે? 6:11 થઈ છે. તો 7:30-8 વાગ્યા સુધીમાં આપણે પહોંચી જઈશું.
જે રીતના ટાઈમિંગ વિચાર્યું હતું એ જ રીતના છે, બસ ખાલી અડધા કલાકનો ફેર છે. કેમ કે અમદાવાદમાં રિટર્ન આવતી વખતે ટ્રાફિક નડી ગઈ. 5 વાગ્યાની આસપાસ ટ્રાફિક વધારે હતી. કેમ કે હું 5 વાગે નીકળ્યો હતો, એટલે 5થી જે નોકરીવાળા છૂટતા હોય એ ટ્રાફિક વધારે હતી, અને એના લીધે આપણે 1 કલાક અડધી પોણી કલાકનો ડિફરન્સ આવી ગયો. બાકી તો બધું બરોબર જ હતું અને પરફેક્ટ ટાઈમ ટુ ટાઈમ બધું હાલ્યું છે. બાકી ભાઈ તમને કેવું લાગ્યું અમદાવાદ સિટી અને જે બી તમને રોડ બતાવ્યા એકવાર કોમેન્ટ કરજો. બાકી મળશું ફરી કાલે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી કીપ વોચિંગ અવર વિડીયોઝ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ બાય બાય.